તો અન્ય સમાચાર પર નજર કરીએ તો અરવલ્લીમાં માવઠાથી માર્કેટ યાર્ડમાં નુકસાન થયું છે। માર્કેટ યાર્ડમાં ખરીદેલી મગફળી પલળી ગઈ છે। ખેડૂતો રાત્રે મગફળી લઈને માર્કેટમાં આવ્યા હતા। વરસાદની આગાહી છતાં મગફળી ખુલ્લામાં રખાઈ હતી। અરવલ્લીના મેઘરજમાં કમોસમી વરસાદની અસર થઈ અને માર્કેટ યાર્ડમાં ખરીદેલ જે મગફળી હતી તે પલળી ગઈ હતી। પહેલાથી જ કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને અને જે પણ માર્કેટ યાર્ડ છે તેમના સંચાલકોને એલર્ટ કરવામાં આવ્યા જ હતા। ખેડૂતો પણ રાત્રે મગફળી લઈને માર્કેટમાં આવ્યા અને તંત્ર દ્વારા વરસાદની આગાહી છતાં મગફળી ખુલ્લામાં રખાઈ હતી, એટલે કે આખી મગફળી પલળી ગઈ છે। આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો। મગફળીનું બહુ નુકસાન કર્યું છે। પોણી હજી ભરાઈ રહ્યું છે કોથળા ઉપર અને હજી મગફળી કોઈ તોળાઈ નથી અને ટ્રેક્ટરમાં પોણી છાદરો નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી। પણ આજે નીચે પડી છે બધી પલળી ગઈ છે મગફળી। વરસાદના કારણે કયા પાકનું નુકસાન? મગફળી, સોયાબીન, ચણા, ઘઉં, રાયડો આ બધું નુકસાન જોયું છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને માલપુર, મેઘરજ, મોડાસા, ભિલોડા પંથકમાં વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને મેઘરજ નગરની અંદર એપીએમસીમાં જે ટેકાના ભાવે મગફળી ખરીદી હતી, દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે ખેડૂતો પણ આખી રાતના મગફળી લઈ અને અહીંયા બેસી રહેલા છે। ક્યાંક ને ક્યાંક એમનો માલ પણ પલળ્યો છે। તંત્ર દ્વારા જે ટેકાના ભાવે મગફળી ખરીદી હતી એ મગફળી પણ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ થવાના કારણે પલળવા પામી છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ જે મગફળી છે એના ઉપર પણ પાણી ક્યાંક ને ક્યાંક ભરાયેલા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। તંત્ર દ્વારા જે વરસાદની આગાહી હતી, હવામાન વિભાગે આગાહી કરી હતી, એ આગાહી મુજબ જાણ કરી હોવા છતાં પણ આ રીતે ખુલ્લામાં મગફળી રાખી છે, જેના કારણે ખેડૂતોની જે ખરીદેલી મગફળી છે એ કમોસમી વરસાદના કારણે પલળી જવા પામી છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।